વિસાવદર તાલુકામાં પવન સાથે વરસાદ, વીરપુર, મોણિયા, ચાપરડામાં વરસાદ વરસ્યો, લોકોને ગરમીમાંથી રાહત. અમરેલીના વડિયા સહિત તોરી, રામપુર, હનુમાન અને ખીજડીયામાં વરસાદ, ભીમ અગિયારસનું મુહૂર્ત વરસાદે સાચવ્યું. અમરેલીના ખાંભા ગીર પંથકના વાતાવરણમાં પલટો, ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નાના વિસાવદર, ખડાધારમાં વરસાદ. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હાલમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની, પવનમાં ભેજના કારણે છૂટાછવાયા વરસાદની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે. 13 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં મજબૂત સિસ્ટમ બનશે. 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે. રાજ્યમાં આગામી 6 થી 7 દિવસ કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 21 જૂનથી સતત 10 દિવસ વરસાદ થવાની સંભાવના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ સૂકા પવનો ફૂંકાવાને કારણે ચોમાસામાં બ્રેક પડી. આગામી 7 દિવસ ગરમીમાં વધારો થશે. ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. અંબાલાલના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થશે, તો દરિયા કિનારાના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસની શક્યતા. ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 ડિગ્રી તાપમાન રહેશે. રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો જાહેર કર્યો. રિઝર્વ બેંક મોનિટરી પોલિસીની જાહેરાત કરી. વ્યાજદરમાં 0.50%નો ઘટાડો. ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત. કોંગ્રેસે કહ્યું, ઉમેદવારો પાસે કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે. કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી સમરસ કરવા લાલચો આપી. કોંગ્રેસ ચૂંટણી પંચમાં રાવ કરી દે, દાંતા સાથે જ મહીસાગર, કચ્છમાં ખોટા નિયમ વિરોધી ડોક્યુમેન્ટ માંગ્યા. અધિકારીઓની નામજોગ ફરિયાદ ચૂંટણી આયોગમાં કરી. કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની અંબાલાલ પટેલની રાજકીય આગાહી. કહ્યું, સરકારમાં ફેરફાર થવાના યોગ છે. રાજ્યમાં આંદોલન અને હડતાલ પણ થઈ શકે. પક્ષમાં સતત અવગણનાનું કારણ ધરી આપના પ્રદેશ મહામંત્રી હિતેશ વગાસિયાનું રાજીનામું. હિતેશે વિસાવદર બેઠક પરથી પક્ષમાંથી રાજીનામું આપ્યું. વિસાવદર પેટા ચૂંટણી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા બાદરવડની મુલાકાતે. ગોપાલ ઇટાલિયાએ ભોગ બનેલા ખેડૂતોની સાથે મુલાકાત કરી. મંડળીના કૌભાંડની ઇટાલિયાએ માહિતી પણ મેળવી. વિસાવદર પેટા ચૂંટણીમાં ખાતર મુદ્દે ભાજપ અને આપ નેતાના આક્ષેપ પ્રતિ આક્ષેપ. ગોપાલ ઇટાલિયા કહ્યું, પ્રતિબંધિત દારૂ ખુલ્લેઆમ મળે છે. ખેડૂતોને ખાતર જોઈએ છે તે મળતું નથી. ભાજપના રાજમાં ખેડૂતોની હાલત દયનીય. દારૂની 5 બોટલ મળશે, ખાતરની 2 ગુણી મળતી નથી. ઇટાલિયાના નિવેદન પર જયેશ રાદડિયાનો વળતો પ્રહાર. જયેશ રાદડિયાએ કહ્યું, બલગામની સભામાં મને ખાતરની ફરિયાદ મળી હતી. બીજા જ દિવસે 700 ટન ખાતર વિસાવદર પહોંચાડ્યું. ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આપ લીગલ સેલના અધ્યક્ષ પ્રણવ ઠક્કરે કહ્યું, એફિડેવિટમાં પેરા ડિલીટ કરી એફિડેવિટ ફાઇલ કરી છે. આપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. કિરીટ પટેલે કારનો એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો નથી. કિરીટ પટેલે પોતાની મિલકત એફિડેવિટમાં છુપાવી. સરકારી ગાડીનો ઉપયોગ કરીને પ્રચાર કરવામાં આવ્યો. કિરીટ પટેલના ખામી ભરેલા ફોર્મને સ્વીકારવામાં આવ્યું. પ્રણવ ઠક્કરે વધુમાં કહ્યું, ચૂંટણી અધિકારી કિરીટ પટેલ સામે ફરિયાદ દાખલ કરાવીશું. ભાજપ ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. ભાજપની દાદાગીરી ચૂંટણી પંચ પર ચાલે છે. વિસાવદર પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજ એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી. ચુવાડિયા ઠાકોર સમાજના 40 થી 50 હજાર મતનો દાવો. ચુવાડિયા ઠાકોર સમાજની ભાજપે નોંધ ન લીધાનો આક્ષેપ.
ઠાકોર સમાજના પ્રમુખ હિતોષ ઠાકુરે કહ્યું, ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો નુકસાન થશે. અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતારવા માંગ. સુરતમાં રાજ્યમંત્રી ભ્રષ્ટાચારીઓ પર ફરી વરસ્યા. ઓલપાડમાં વાર્ષિક સભામાં મુકેશ પટેલે કહ્યું, કોઈ વ્યક્તિ ખેડૂતના રૂપિયા ખાશે તો નહીં ચલાવ્યા. એક રૂપિયો ખાતો હોય કે 5 લાખ, હું કોઈને છોડવાનો નથી. ખેડૂત મહેનત કરે અને ડાયરેક્ટર પૈસા ખાય એ ન ચાલે. ઓલપાડમાં 700 ખાતર ગુણીની ઉચાપત સામે આવી હતી. બાયડ તાલુકાની વધુ 2 ગ્રામ પંચાયત સમરસ માનપુર અને ચાપરિયા ગ્રામ પંચાયત સમરસ ધારાસભ્ય ધવલસિંહ ચાલાની હાજરીમાં પંચાયત સમરસ થઈ. ઓલપાડમાં સમરસ ગ્રામ પંચાયત માટે ધારાસભ્ય મુકેશ પટેલની જાહેરાત. કહ્યું, મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય તો 20 લાખની ગ્રાન્ટ અપાશે. ગ્રામ પંચાયતમાં સમરસ થાય તો 15 લાખ આપવામાં આવશે. ખેરાલુ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની. ફતેપુરામાં મહિલા સરપંચની વરણી કરવામાં આવી. સરપંચ તરીકે ભાવનાબેન ચૌધરીની વરણી. અમદાવાદમાં ગુલાબજાંબુમાંથી વંદો નીકળ્યો. સીજી રોડ પર ઓક્ટન પિઝા શોપનો આ વિડીયો વાયરલ. વિડીયોના આધારે એએમસી આરોગ્ય વિભાગની તપાસ. ફરિયાદને આધારે તંત્રએ એકમને સીલ કર્યું. શિક્ષકોની ભરતીને લઈ 9 જૂન સુધીમાં પુનઃ શાળા પસંદગી થશે. અગાઉ કરાયેલી શાળા પસંદગીની ફાળવણી રદ કરાઈ. અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને લાભ થશે. શાળાઓ શરૂ થવાની તૈયારીઓ પણ. વડોદરામાં ગુજરાતી માધ્યમના પુસ્તકોની અછત. ધોરણ 4માં હિન્દી અને ધોરણ 6માં સંસ્કૃતના પુસ્તકોની અછત. વડોદરામાં ધોરણ 9ના ગુજરાતી, હિન્દી, વિજ્ઞાનના પુસ્તકોની અછત, જ્યારે ધોરણ 10માં સમાજ વિજ્ઞાનના પુસ્તકોની અછત. સરકારે કહ્યું, પેપર ઓછા હોવાથી પુસ્તક ઓછા છપાયા. વડોદરામાં અંગ્રેજી માધ્યમમાં વિવિધ વિષયોના 15 પુસ્તકની અછત. ધોરણ 3માં ઇંગ્લિશ, પર્યાવરણના પુસ્તકની અછત. ધોરણ 4માં ગણિત, પર્યાવરણ અને ગુજરાતીનું પુસ્તક નથી. અંગ્રેજી માધ્યમમાં ધોરણ 5માં ગુજરાતી, ધોરણ 6માં ગણિત અને વિજ્ઞાન, ધોરણ 7માં ગણિત, સમાજ વિજ્ઞાન પુસ્તકની અછત. તો વળી ધોરણ 8માં ગણિત અને ગુજરાતી તથા ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, કોમ્પ્યુટરના પુસ્તકની અછત. ખેડા ઠાસરાના જેસાપુરામાં ખેડૂતે બાજરી વાવતા રૂછાન નીકળ્યા. બાજરીનું બિયારણ નકલી હોવાનો ખેડૂતનો આક્ષેપ. અમદાવાદમાં દિલ્હી દરવાજાનો ભાગ તૂટવાના મુદ્દે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની બેદરકારી છતી થઈ. દિલ્હી દરવાજા પ્રેમ દરવાજાનો હિસ્સો જર્જરિત હોવાનું સામે આવ્યું. જલાલપુરમાં સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરાયું. ડભેલે, સિમલક સહિતના વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, પોલીસને કહું છું કે આદિવાસીઓને છંછેડશો નહીં. આદિવાસી સરપંચોને હેરાન કરવામાં આવે છે. રત્ન કલાકારોના સહાય પેકેજના નિયમમાં ફેરફાર કરાયો. સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો નહીં આપવો પડે. સંપૂર્ણ બેરોજગાર યોજનાને લઈને વિવાદ થતા ફેરફાર કરાયો.